જિલ્લાના લાઠી મામલતદારની ટીમ દ્વારા લાઠી અને દામનગરમાંથી મોડી રાત્રે શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી. શું છે સમગ્ર હકીકત જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. લાઠી તાલુકાના દામનગર ગામે રેણક વિસ્તારમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઠલવાઈ રહ્યો હોય તે પૂર્વે બાતમીના આધારે લાઠી નાયબ મામલતદારની ટીમ ત્રાટકી હતી. મસ્ત મોટા જથ્થો ઝડપી પાડ્યો હતો. સીતારામનગરમાં આબિદભાઈ ઉસ્માનભાઈ સૈયદના મકાન એ ભાડે રાખી શંકાસ્પદ અનાજના જથ્થાનો સંગ્રહ કરી રહ્યા હતા, જેમાં ઘઉંના 31 કટ્ટા હતા જેનું વજન 1550 કિલો હતું, ચોખાના 100 કટ્ટા જેનું વજન અંદાજે 5000 કિલો હતું, તેમજ એક આઈસર વાહન કબજે લેવામાં આવ્યું હતું. આમ કુલ મળીને 5,88,250 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો, જેમાં અનાજને સરકારી ગોડાઉન ખાતે અને વાહનને દામનગર પોલીસ મથક ખાતે મૂકવામાં આવેલ છે. જે દામનગર અમને બાતમીના આધારે બાતમી મળેલ કે દામનગરમાં આ રીતના શંકાસ્પદ ઘઉં ચોખાનો જથ્થો સંગ્રહ થાય છે, તો અમારી ટીમ કે જે SAK નાયબ મામલતદાર દામનગર મારફત અમોએ સ્થળ તપાસ કરતા દામનગર સીતારામનગર એટલે બુરખિયા રોડની બાજુમાં સીતારામનગર આવેલ છે, ત્યાં આબિદભાઈ ઉસ્માનભાઈ સૈયદ રહેવાસી દામનગરવાળા મકાન ભાડે રાખીને જથ્થોનો સંગ્રહ શંકાસ્પદ જથ્થાનો સંગ્રહ કરેલ હતો. એમાં ઘઉં 31 કટ્ટા હતા, વજન 1550 અને ચોખા 100 કટ્ટા, 5000 અંદાજિત વજન 5000 મળી અને આઈસરમાંથી જથ્થો ઉતરતો હતો તો આઈસરને પણ કબજે લીધેલ છે અને કુલ રકમ 5,88,250 જે સીઝ કરી અને સીઝર કરેલ છે અને ત્યારબાદ નિગમના ગોડાઉનમાં જમા કરાવેલ છે અને આઈસર પોલીસ સ્ટેશને જપ્ત કરેલ છે. લાઠી નાયબ મામલતદારની ટીમ લાઠી શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન એક ભાર રિક્ષામાં શંકાસ્પદ અનાજના કટ્ટા જણાઈ આવતા તેની સઘન પૂછપરછ તેમજ તપાસ કરતા આ અનાજનો જથ્થો શંકાસ્પદ જણાઈ આવ્યો હતો, જેમાં ઘઉંનો જથ્થો 110 કિલો, ચોખાનો જથ્થો 158 કિલો મળી આવેલ છે. આમ ભાર રિક્ષા સાથે કુલ મળીને ₹1,10,594 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો, જેમાં વાહનમાં ભાર રિક્ષા લાઠી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવી હતી, તેમજ અનાજનો જથ્થો દામનગર ખાતે આવેલ સરકારી ગોડાઉનમાં સીઝ કરવામાં આવ્યો હતો. લાઠીમાં 28/12ના રોજ અમે રોડ ઉપર નીકળતા એક શંકાસ્પદ છકડો રિક્ષા અમારા ધ્યાનમાં આવેલ અને અટકાવી અને તલાશી લેતા તેમની અંદરથી શંકાસ્પદ ઘઉંનો 110 કિલોગ્રામનો જથ્થો હતો, તેમજ ચોખાનો 158 કિલોગ્રામ અને જથ્થો અમે ઝડપ્યો છે અને એમનો કુલ રિક્ષા સહિતનો મુદ્દામાલ 1,10,594ની કિંમતનો જે જથ્થો છે એ ગોડાઉનમાં નિગમના ગોડાઉનમાં જમા કરાવેલ છે સીઝર કરીને અને છકડો રિક્ષા છે એ જપ્ત કરી છે અને અમારી ટીમ જે નાયબ મામલતદાર પુરવઠા, સર્કલ ઓફિસર અને અમારી મારફત એમની સીઝર હુકમથી જાણ કરેલ છે. લાઠી મામલતદારની ટીમને ગેરકાયદેસર શંકાસ્પદ અનાજનો જથ્થો 2 સ્થળોએથી ઝડપી લેવામાં સફળતા મળી હતી, ત્યારે અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાં સીઝ કરવામાં આવ્યો હતો, જેની FSLને તપાસ થશે કે આ અનાજ સસ્તા અનાજની દુકાનનું છે કે અન્ય. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગરીબોના મોઢેથી સસ્તા અનાજનો જથ્થો છીનવાયો છે, તેના ઉપર કંટ્રોલ કરવા સરકારી તંત્રને કેટલી સફળતા મળે છે. રિપોર્ટિંગ બાય વિશાલ ડોડિયા, લાઠી.